નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં દિલથી પ્રાર્થના, હે માતાજી, જે પણ ભક્તો આ વિડીયોને લાઈક કરે, ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખે, તેમની દરેક સમસ્યા દૂર કરી તેમની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. હવે વાત કરીએ આજના રસપ્રદ વિષયની. મિત્રો, સૂર્યદેવને જળ ચડાવતી વખતે આ 3 શબ્દ કહી દેજો તો નસીબના બંધ દરવાજા પણ ખુલી જશે. ધન દોલતની ક્યારેય કમી નહીં થાય. દરેક ઈચ્છા અને મનોકામના પૂરી થશે. જી હા મિત્રો, આજનો આ વિડીયો તમારી કિસ્મત એટલી ઝડપથી બદલી શકે છે કે તમે પોતે જ હેરાન રહી જશો. એટલે મિત્રો, આજના આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. કહેવાય છે કે ભગવાન સૂર્યને પાણી ચઢાવવાનો એવો રહસ્ય છે જેને જો કોઈ સમજી જાય અને સાચી ભાવનાથી કરે તો તેની દરેક મનોકામના પૂરી થાય છે. પણ મિત્રો, સૌથી મોટું રહસ્ય એ છે કે પાણી ચઢાવતા સમયે ફક્ત હાથ નહીં ઉઠે, ભાગ્ય ઉઠે છે. ફક્ત ત્રાંબાના લોટાથી પાણી વહે, તમારી જિંદગીની બધી અડચણો વહેવા લાગે છે. મિત્રો, જ્યારે તમે સવારે પૂર્વ દિશા તરફ મુખ કરી સૂર્યદેવને પાણી અર્પણ કરો છો, ત્યારે તમારું મન, તમારી આત્મા અને તમારી લાગણીઓ પૂરી રીતે ભગવાન સાથે જોડાઈ જાય છે. તે સમયે જે શબ્દો તમારી જીભ પરથી નીકળે છે તે બ્રહ્માંડમાં ધ્વનિ પેદા કરે છે અને તમારી કિસ્મતમાં ચમત્કાર શરૂ થાય છે. આજે હું તમને 3 એવી દેવી શબ્દોનું રહસ્ય સમજાવવા આવી છું જેને ફક્ત બોલવાનું જ છે. બોલતી વખતે મન સાફ રાખવું જોઈએ, ભાવનાઓ સાચી હોવી જોઈએ અને તમારો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ. મિત્રો, આ 3 શબ્દોમાં એટલી શક્તિ છે કે અશક્ય પણ શક્ય બની જાય છે. મનની મન્નતો, અટકેલા પૈસા, બગડેલા કામ, તૂટેલા સંબંધો બધું ધીમે ધીમે ઠીક થવા લાગે છે. પણ યાદ રાખજો, આ શક્તિ તો એને જ મળે છે જે પોતાના ઈરાદા પવિત્ર રાખે છે અને સૂર્યદેવ સામે માથું ઝુકાવવાની નમ્રતાથી પ્રાર્થના કરે છે. એટલે મિત્રો, નક્કી કરી લેજો કે જ્યારે પણ સૂર્યદેવને જલ આપશો, આ દિવ્ય 3 શબ્દો જરૂર બોલશો. મિત્રો, તમારી કિસ્મત પોતે તમારી તરફ દોડી આવી જશે અને જીવનમાં એટલો સુખ મળશે કે તમે ક્યારે અનુભવ્યો નથી. હવે થોડી વાર વિચાર કરો. જ્યારે પણ રોજ સૂર્ય ઉગે છે તો તેની પહેલાં કિરણ જમીનને સ્પર્શે છે. તે કિરણ વૃક્ષોને, નદીઓને, પહાડોને કે પછી આપણા શરીરને ઉર્જા આપે છે. એ જ રીતે જ્યારે આપણે સૂર્યદેવને જળ અર્પણ કરીએ છીએ ત્યારે તે કિરણો આપણા મન, અમારા કર્મ, ભાગ્યને પણ પ્રકાશિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે જે વ્યક્તિ રોજ સૂર્યને જળ ચઢાવે છે તેના જીવનમાં કદી પણ ગરીબી આવતી નથી. કારણ કે સૂર્ય જ તો લક્ષ્મીના પતિ પરમેશ્વર છે, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને જ્યાં વિષ્ણુનું તેજ હોય ત્યાં લક્ષ્મી આપમેળે આવે. મિત્રો, હવે પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આપણે સૂર્યદેવને પાણી અર્પણ કરીએ ત્યારે કયા મંત્રો બોલવા જોઈએ? તો સાંભળો મિત્રો, એવા 3 મંત્ર છે કે જેને બોલતા જ જીવનના બધા દોષો દૂર થઈ જાય છે. ગરીબી તો દૂર થઈ જ છે અને જીવનમાં એક અજોડ તેજ અને દેવી શક્તિ આવ્યા કરે છે. દોષમાં પરેશાન રહેલા માટે પહેલો મંત્ર, ધૃણી સૂર્ય નમઃ. આ એક ખૂબ જ શક્તિશાળી અને પ્રાચીન સૂર્ય મંત્ર છે. તેનો અર્થ માત્ર શબ્દોમાં સમજવો સરળ છે, પરંતુ તેની અંદર છુપાયેલો ભાવ ઘણો ઊંડો છે. ધૃણી શબ્દ સૂર્યની તેજસ્વીતા, તાપ, ઉર્જા અને જીવનદાતા શક્તિને દર્શાવે છે. સૂર્ય એટલે પ્રકૃતિનો મુખ્ય પ્રકાશ સ્ત્રોત અને નમઃ એટલે કે નમન કરવું. એટલે કે આ મંત્ર દ્વારા આપણને સૂર્યદેવ તે દિવ્ય ઉર્જાને પ્રણામ કરીએ છીએ જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જીવન આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ મંત્રને ભક્તિ અને શ્રદ્ધાથી જપે છે ત્યારે તે માત્ર શબ્દ બોલતો નથી, પરંતુ તે પોતાના મન અને આત્માને એક સકારાત્મક શક્તિ સાથે જોડે છે. સૂર્યદેવને જ્ઞાન, શક્તિ અને આત્મવિશ્વાસના પ્રતીક માનવામાં આવે છે. આ કારણે આ મંત્રનો જપ કરવાથી મનમાં રહેલો અંધકાર જેમ કે ડર, ચિંતા, નિરાશા અને અજ્ઞાન ધીમે ધીમે દૂર થવા લાગે છે. મનને શુદ્ધ થાય છે અને વિચારધારા સ્પષ્ટ બનવા લાગે છે.
આ મંત્રનો એક વધુ મહત્વનો ફાયદો એ છે કે વ્યક્તિનો આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. જે લોકો જીવનમાં વારંવાર નિષ્ફળતા અનુભવે છે અથવા તો પોતાની ઉપર વિશ્વાસ ગુમાવી દે છે, તેમના માટે આ મંત્ર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિયમિત જપ કરવાથી અંદરની એક નવી શક્તિનો અનુભવ થાય છે, જે વ્યક્તિને પોતાના લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. સાથે સાથે ગૃહિણી સૂર્ય નમઃ મંત્ર શરીરની આંતરિક ઉર્જાના ચક્રોને પણ સક્રિય બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને મણિપુર ચક્ર, જે નાભી વિસ્તાર પરનો છે, તેનો સકારાત્મક અસર પડે છે. તે આત્મવિશ્વાસ, ઈચ્છા શક્તિ અને કાર્યક્ષમતા સાથે જોડાયેલો છે. જ્યારે આ ચક્ર સક્રિય થાય છે ત્યારે વ્યક્તિ વધુ ઉત્સાહિત, નિર્ભય અને સક્રિય બને છે. મિત્રો, બીજો મંત્ર છે સૂર્ય નમઃ. આ મંત્ર દેખાવમાં બહુ સરળ છે, પરંતુ તેની અંદર એક ખૂબ ઊંડી આધ્યાત્મિક શક્તિ છુપાયેલી છે. સૂર્ય એટલે જીવનનો આધાર, પ્રકાશ અને શક્તિનો સ્ત્રોત, અને નમઃ એટલે કે નમન કરવું. એટલે કે આ મંત્ર દ્વારા આપણે સૂર્યદેવને પ્રણામ કરીએ છીએ અને તેમની દિવ્ય ઉર્જા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, જ્યારે તમે આ મંત્રને બોલતા બોલતા સૂર્યદેવને જળ અર્પણ કરો છો, ત્યારે એ માત્ર એક ક્રિયા નથી રહેતી, પરંતુ એક આધ્યાત્મિક પ્રક્રિયા બની જાય છે. પાણીની જે સતત ધારા વહે છે તે પ્રતીક છે તમારા જીવનના પ્રવાહનું. મિત્રો, એવું માનવામાં આવે છે કે જેમ પાણી નીચે વહે છે, તેમ તમારા જીવનમાં જમા થયેલી નકારાત્મકતા, ભૂલો અને દોષો પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. સૂર્ય નમઃ મંત્રનો જાપ ખાસ કરીને સવારે સૂર્યોદય સમયે તમારે ખૂબ શુભ માનવામાં આવે છે. જે સમયે વાતાવરણ શુદ્ધ હોય છે અને સૂર્યની શક્તિ સૌથી અસરકારક રીતે પ્રાપ્ત થાય છે. જ્યારે તમે નિયમિત રીતે આ મંત્રનો જપ કરો છો, ત્યારે તે તમારા રોજિંદા જીવનમાં શિસ્ત, સકારાત્મકતા લાવે છે. તમે વધુ સક્રિય, આત્મવિશ્વાસી અને પ્રેરિત અનુભવ કરો છો. મિત્રો, આ મંત્રનો એક ઊંડો અર્થ એ પણ થાય છે કે તે આપણને નમ્રતા શીખવે છે. મિત્રો, સૂર્ય જેવો મહાન અને શક્તિશાળી તત્વ પણ નિરંતર આપતો રહે છે પ્રકાશ, ઉષ્ણતા અને જીવન, કોઈ પણ અપેક્ષા વગર. જ્યારે આપણે તેને નમન કરીએ છીએ ત્યારે આપણે પણ જીવનમાં આપવાની ભાવના વિકસાવીએ છીએ. મિત્રો, ત્રીજો મંત્ર છે આદિત્યાય નમઃ. આ મંત્રનો અર્થ ખૂબ ઊંડો અને વિસ્તૃત છે. આદિત્ય એટલે કે સૂર્યદેવ, જે સમગ્ર સૃષ્ટિના પાલનહાર છે, જીવનના સ્ત્રોત છે અને દરેક જીવને ઉર્જા આપે છે. નમઃ એટલે કે નમન કરવું. એટલે કે આ મંત્ર દ્વારા આપણે તે શક્તિને નમન કરીએ છીએ જે આખી દુનિયાને જીવંત રાખે છે. જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો, ત્યારે તે માત્ર એક દેવતા પ્રત્યેની પ્રાર્થના નથી રહેતી, પરંતુ મિત્રો, તે સમગ્ર સૃષ્ટિ પ્રત્યેની કૃતજ્ઞતા બની જાય છે. કારણ કે સૂર્ય વિના કોઈ પણ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. છોડ, પ્રાણી, માનવ, પાણી, પવન બધું જ સૂર્ય ઉર્જા દ્વારા આધારિત છે. તેથી જ મિત્રો, આદિત્યાય નમઃ બોલવાનો અર્થ એ થાય છે કે આપણે આ સમગ્ર વ્યવસ્થાને, આ જીવનદાતા શક્તિને દિલથી પ્રણામ કરીએ છીએ. વાસ્તુ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ મંત્રનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે જ્યારે તમે સૂર્યને જળ અર્પણ કરો છો અને સાથે આ મંત્ર બોલો, ત્યારે તે તમારા અંદરના અહંકારને ઓગાળે છે અને કૃતજ્ઞતાનો ભાવ જગાવે છે. આજના સમયમાં ઘણીવાર માણસ પોતાના જીવનમાં જે છે તે માટે આભારી રહેતો નથી અને સતત અપૂર્ણતા અનુભવે છે. પરંતુ આ મંત્ર આપણને શીખવે છે કે જીવનમાં જે પણ મળ્યું છે તે માટે આભાર માનવો જોઈએ. આ ભાવ જ સાચી શાંતિ આપે છે. મિત્રો, આ મંત્રનો જપ કરવાથી મનમાં એક વિશાળતા આવે છે. તમે માત્ર તમારા માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે સકારાત્મક વિચારવા લાગો છો. અંદરથી એક સંતુલન જન્મે છે. ક્રોધ, ઈર્ષ્યા અને તણાવ ધીમે ધીમે ઘટે છે. તમે વધુ શાંત, સમજીવાળા અને દયાળુ બનતા જાઓ છો. હવે વાત કરીએ વિધિની.
અને મિત્રો, આ ભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે સાચી રીતથી કરવામાં આવેલી સાધના જ સાચો લાભ આપતો હોય છે. સૌપ્રથમ સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, એટલે કે સૂર્યોદયથી અંદાજે અડધો કલાક પહેલાં. આ સમયે આધ્યાત્મિક રીતે સૌથી શુદ્ધ માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં શાંત હોય છે, મન પર કોઈ ભાર નથી હોતો અને પ્રકૃતિની ઉર્જા ખૂબ જ પવિત્ર હોય છે. જ્યારે તમે આ સમયે ઉઠો છો ત્યારે તમારું મન સ્વાભાવિક રીતે શાંત અને સ્વચ્છ બને છે. મિત્રો, પછી તમારે સ્નાન કરવું જોઈએ. અહીં માત્ર શરીર સાફ કરવાનું નથી, પરંતુ મનને પણ શુદ્ધ કરવાનો ભાવ રાખવો જોઈએ. સ્નાન કરતી વખતે મનમાં એ સંકલ્પ લો કે આજે હું મારા અંદરના નકારાત્મક વિચારો, ગુસ્સો અને ચિંતા બધું ધોઈને બહાર કાઢી રહ્યો છું. આ ભાવ તમારી સાધનાને વધુ શક્તિશાળી બનાવે છે. હવે એક ત્રાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરો. ત્રાંબુ પોતે જ સાત્વિક ધાતુ માનવામાં આવે છે, જે પાણીની ઉર્જાને વધારવામાં મદદ કરે છે. તેમાં થોડી લાલ ફૂલ, અક્ષત એટલે કે ચોખા અને શક્ય હોય તો લાલ ચંદનની 1-2 બૂંદ ઉમેરો. આ બધું માત્ર સામગ્રી નથી. લાલ ફૂલ પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. અક્ષત પૂર્ણતા અને સમૃદ્ધિનું પ્રતીક છે અને ચંદન શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. એટલે તમે આ બધું પાણીમાં નાખો છો ત્યારે તમે તમારા ભાવને પણ તેમાં જોડો છો. મિત્રો, હવે પૂર્વ દિશાની તરફ મુખ કરીને ઊભા રહો. જ્યારે સૂર્યદેવની પહેલી કિરણ આકાશમાં દેખાય ત્યારે બંને હાથોથી ધીમે ધીમે પાણી અર્પણ કરવાનું શરૂ કરો. ધ્યાન રાખવું સૌથી મહત્વનું છે. પાણીની ધારા પાતળી અને સતત હોવી જોઈએ. આ માટે લોટાને થોડો ઢાળીને ધીમે ધીમે પાણી વહેવા દો. આ સમયે એક ખૂબ જ ખાસ ઘટના બને છે. જ્યારે સૂર્યની કિરણો આ પાણીની ધારામાંથી પસાર થાય છે ત્યારે તે પ્રકાશ એક પ્રકારના કુદરતી ફિલ્ટરમાંથી પસાર થઈને તમારા શરીર સુધી પહોંચે છે. તે કિરણો તમારી આંખો, મગજ અને આખા શરીર પર સકારાત્મક અસર કરે છે. મનને શાંતિ મળે છે, વિચાર શક્તિ વધે છે અને અંદર એક એવી તાજગીનો અનુભવ થાય છે. આ દરમિયાન તમે મંત્રનો જાપ કરો, જેમ કે ઘૃણી સૂર્યાય નમઃ, સૂર્ય નમઃ અથવા તો આદિત્યાય નમઃ. મંત્ર સાથે પાણી અર્પણ કરવાથી તમારી સાધના પૂર્ણ બને છે, કારણ કે તે સમયે તમારું મન, શબ્દ અને ક્રિયા ત્રણેય એક જ દિશામાં કાર્ય કરતું હોય છે. સૌથી મહત્વની વાત, આ બધું જ કરતી વખતે ઉતાવળ ન રાખવી જોઈએ. શાંતિથી ધીમે ધીમે અને સંપૂર્ણ એકાગ્રતાથી કરો. માત્ર ક્રિયા પૂરી કરવા માટે નહીં, પરંતુ અનુભવ કરવા માટે કરો. તે ક્ષણને મહેસૂસ કરો, સૂર્યની ગરમી, પાણીની ઠંડક અને મનની શાંતિ. મિત્રો, કહેવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રીતે કોઈ સભ્ય સૂર્યને જળ અર્પણ કરે છે ત્યાં સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ સતત વહેવા લાગે છે. ગરીબી ક્યારેય નથી આવતી. તેનો અર્થ માત્ર પૈસાથી નથી, પરંતુ ત્યાં વિચારવામાં પણ સમૃદ્ધિ રહે છે, સંબંધોમાં પણ પ્રેમ રહે છે અને જીવનમાં સંતુલન રહે છે. આવા ઘરમાં શાંતિ, સુખ અને સંતોષ વધે છે. આ વિધિનો સાચો સાર એ છે કે નિયમિતતા, શ્રદ્ધા અને કૃતજ્ઞતા. જો તમે આ 3 વસ્તુઓ સાથે દરરોજ આ પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે તમે પોતે જ અનુભવશો કે તમારા જીવનમાં એક નવો પ્રકાશ આવી રહ્યો છે, બહાર પણ અને અંદર પણ. હવે બહુ લોકોનો પ્રશ્ન છે કે અમે તો શહેરમાં રહેતા હોઈએ છીએ, અમારી સામે સૂર્ય સાફ દેખાતો નથી, તો અમે શું કરીએ? તો સાંભળો, જ્યાં સુધી ભાવના શુદ્ધ હોય ત્યાં સુધી દરેક પૂજા સ્વીકાર્ય છે. તમે બાલ્કનીમાં ઊભા રહીને પણ સૂર્યની દિશામાં પાણી ચઢાવી શકો છો. ધન અને સમૃદ્ધિ ફક્ત મહેનતથી નથી આવતી, તે આવે છે કૃપાથી. અને મિત્રો, કૃપા ત્યાં જ રહે છે જ્યાં શ્રદ્ધા હોય. સૂર્યદેવને પાણી ચઢાવવું માત્ર એક રીતિ રિવાજ નથી, તે બ્રહ્માંડની સૌથી મોટી ઉર્જા સાથે જોડવાનો રસ્તો છે. હવે જુઓ, જેમને હંમેશા પૈસાની તંગી રહે છે, વેપારમાં નુકસાન થાય છે, ઘર આખું કષ્ટમાં રહે છે, તો મિત્રો, જો કોઈ રોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાનું શરૂ કરે તો ધીમે ધીમે તેનું નસીબ બદલાય છે. કારણ કે
જ્યારે સૂર્યની તરણીઓ તમારી આત્માને સ્પર્શે છે ત્યારે કર્મોના અંધકારોને દૂર કરે છે. મિત્રો, આ વાતને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે એક કથા કહે છે. એક વ્યક્તિ રોજ મહેનત કરતો હતો પણ હંમેશા કરજામાં ડૂબેલો રહેતો હતો. તે જ સમયે એના ગામમાં આવેલા એક બહુ જ્ઞાની સંતે એને આ ગરીબીને ઘરમાંથી દૂર કરવા માટે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું કહ્યું. અને મિત્રો, એ જ્ઞાની બાબાના કહેવા પર તેણે માત્ર 21 દિવસ માટે સૂર્યને જળ અર્પણ કર્યું અને 3 મંત્રોનો જાપ કર્યા. 21 દિવસ પછી તેના વ્યવસાયમાં આશ્ચર્યજનક ફેરફારો આવ્યા, કારણ કે જ્યારે ભગવાનની કૃપા થાય છે ત્યારે કર્મોના ફળ પણ બદલાઈ જાય છે. તો મારા પ્રિય ભાઈઓ અને બહેનો, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારેય કમી ના આવે તો આજથી જ આ સંકલ્પ લો કે દરરોજ સવારે જળ અર્પણ કરશો. મંત્ર ઉચ્ચારણ સાથે ભાવ રાખજો કે હે પ્રભુ, મારા અંદરના અંધકારને દૂર કરી દો, મારા કર્મોમાં પ્રકાશ ભરી દો. મિત્રો, 1 મહિના અંદર જ જીવનમાં બદલાવ આવી જશે, કારણ કે સૂર્ય ફક્ત આકાશમાં જ નથી, તે તમારા અંદર પણ છે, તમારા હૃદયમાં, તમારા કર્મોમાં, તમારા વિશ્વાસમાં. સૂર્ય જળ આપવાનો અર્થ એ છે કે તમારી અંદરની ઉર્જાને જાગૃત કરવી. જ્યારે આ ઉર્જા જાગે છે ત્યારે તમારી અંદર રહેલી આળસ દૂર થાય છે અને જીવનમાં ગતિ આવે છે અને લક્ષ્મીનો પ્રવેશ આપોઆપ થઈ જાય છે. મિત્રો, તે પછી આપણા શરીરને ઉર્જા પણ આપે છે. મિત્રો, તે જ રીતે જ્યારે આપણે સૂર્યદેવને જળ અર્પણ કરીએ છીએ ત્યારે તે કિરણો આપણા મન, આપણા કર્મો અને આપણા ભાગ્યને પણ પ્રકાશિત કરી દે છે. અને મિત્રો, આ વાતનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ રોજ સૂર્યને જળ ચઢાવે છે તેની જિંદગીમાં ક્યારેય ગરીબી નથી આવતી, કારણ કે સૂર્ય જ તો લક્ષ્મીના પતિ છે, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને જ્યાં વિષ્ણુનો તેજ હોય ત્યાં લક્ષ્મી આપોઆપ આવે છે. મિત્રો, આ વાત માત્ર માન્યતા નથી, તે જીવન જીવવાની એક ઊંડી સમજ છે. સૂર્યને પાણી આપવું એટલે બહાર કોઈ દેવતાને ખુશ કરવું નહીં, પરંતુ પોતાના અંદર આભાર માનવાનો ભાવ જગાવવો. મિત્રો, આપણે રોજ સૂર્યનો પ્રકાશ, ઉર્જા અને જીવન લઈએ છીએ, પણ તેનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. જ્યારે તમે રોજ સવારમાં સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે તમે સ્વીકારો છો કે હું એકલો નથી, મારા જીવન પાછળ એક વિશાળ શક્તિ કાર્યરત છે. આ સ્વીકાર જ આભારની શરૂઆત કરે છે. આભાર માનતો માણસ અંદરથી ક્યારેય ખાલી નથી રહેતો. તેના પાસે ભલે ઓછું હોય પણ તેને જે મળ્યું છે તે પૂરતું લાગે છે અને આ જ ભાવ ધીમે ધીમે જીવનમાં વધુ સકારાત્મક પરિસ્થિતિઓ લાવે છે. જ્યારે મન મારે શું નથી પરથી મને શું મળ્યું છે તરફ ફેરવે છે ત્યારે અંધકાર આપોઆપ ઓછો થવા લાગે છે. સૂર્યને પ્રણામ કરવું એ એક રીતે પોતાના અહંકારને નમવું છે. સૂર્ય દરરોજ ઉગે છે, બધાને પ્રકાશ આપે છે, સારો હોય કે ખરાબ, ધનિક હોય કે ગરીબ, કોઈ ભેદભાવ વગર. જ્યારે તમે તેને નમન કરો છો ત્યારે તમે પણ શીખો છો કે જીવનમાં આપવું શું હોય છે, નિસ્વાર્થ રીતે જીવવું શું હોય છે. આ વિચાર મનને શુદ્ધ કરે છે અને અંદરનો ભાવ હળવો કરે છે. મિત્રો, જે માણસ સૂર્યદેવને પ્રણામ કરે છે તેનું જીવન ક્યારેય અંધકારમાં રહેતું નથી. આનો અર્થ એ નથી કે તેના જીવનમાં મુશ્કેલીઓ નથી. મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે છે, પરંતુ ફરક એટલો પડે છે કે એવો માણસ અંધકારમાં પણ પ્રકાશ શોધી લે છે. તેની વિચાર શક્તિ સકારાત્મક રહે છે, તે નિરાશામાં ડૂબતો નથી અને દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખીને આગળ વધે છે. આ દૈનિક ક્રિયા તમને એક નિયમિતતા આપે છે. રોજ સવારમાં ઉઠવું, શાંતિથી જળ અર્પણ કરવું, મંત્ર બોલવું, આ બધું મળીને તમારા મનને સ્થિર બનાવે છે. આજના સમયમાં જ્યાં મન સતત ભટકતું રહે છે ત્યાં એક નાની રીત છે મનને કેન્દ્રિત કરવાની. અંતમાં વાત એટલી જ છે કે સૂર્યને પાણી આપવું કોઈ ચમત્કારિક ઉપાય નથી, પરંતુ એક દૈનિક સારી ટેવ છે. જો તમે તેને માત્ર ક્રિયા તરીકે નહીં પરંતુ ભાવ સાથે કરો છો તો તમારા અંદર ધીમે ધીમે બદલાવ લાવશે. વિચારમાં પ્રકાશ, મનમાં શાંતિ
અને જીવનમાં એક નવી દિશા. મિત્રો, જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો. આવી જ રસપ્રદ અને જીવન ઉપયોગી વાર્તાઓ માટે જોડાયેલા રહેજો. ધન્યવાદ.